એટલે કેવી રીતે ક્ષત્રિયોને અમે લડાવ્યા છે ધર્મના અધિકાર આંધા ગૌડિયા પાંજરા બાળા હાંકો લેથી ભાગ ઝૂટા મારું વિદ્વાન સાહેબ એમણે બહુ સરસ વાત કરી ક્ષત્રિય જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે હાથમાં તલવાર લઈને ધર્મને બચાવવા માટે ક્ષત્રિયો અને ચારનો છંદો બોલવા ઉતરે ક્ષત્રિયો ધીમાને ઉતરે ધર્મને પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જરાય એવું કીધું છે કેવી રીતે દુશ્મન છે ઈ મેરામણજી જાડેજાની માથે કટારનો ઘા કરે અને ચારણ છે ઈ આડો જમીયો છાતીમાં પરવી દે છે ઈ દુશ્મનને અને મેરામણજી જાડેજાને બચાવી લે છે અને ચારણ માટે અર્ધમામાં અમરજીભાઈ રાજભા સાહેબ ચારણ માટે જાડેજાએ લખેલું સભાખરું છે ચાર વિદ્વાન સાહેબ એમણે બહુ સરસ વાત કરી ક્ષત્રિયો જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે હાથમાં તલવાર લઈને ધર્મને બચાવવા માટે ક્ષત્રિયો અને ચારનો છંદો બોલવા ઉતરે ક્ષત્રિયો ધીમાને ઉતરે ધર્મને પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જરાય એવું કીધું છે કેવી રીતે એટલે કેવી રીતે ક્ષત્રિયોને અમે લડાવ્યા છે ધર્મના અધિકાર આંધા ગૌડિયા પાંજરા બાળા હાંકો લેથી ભાગ ઝૂટા
લઈ ધર્મને બચાવવા માટે ક્ષત્રિયો અને ચારણો છંદો બોલવા ઉતરે, ક્ષત્રિયો ધીંગાણે ઉતરે ધર્મને, પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જરાય એવું કીધું છે. કેવી રીતે? બરાબર મેરામણજી જાડેજા કચેરી ભરીને બેઠા છે અને એમાં એક દુશ્મન છે ઈ મેરામણજી જાડેજાની માથે કટારનો ઘા કરે અને ચારણ છે એ આડો જમૈયો છાતીમાં પરોવી દે છે ઈ દુશ્મનને અને મેરામણજી જાડેજાને બચાવી દે છે અને ચારણ માટે અર્જુનમાં અનુમસિંહભાઈ રાજભા સાહેબ ચારણ માટે જાડેજાએ લખેલું સભાખરું છે ચારણને લડાવતા શું કીધું એને